નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી. તાપીથી એક મહત્વના સમાચાર. સોનગઢ તાલુકાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો. સોનગઢ તાલુકાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. સિઝનમાં ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં રાહત. નીચાણવાળા 12 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા. ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી. નીચાણવાળા 12 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી. તો આ તરફ તાપી જિલ્લામાંથી એક મહત્વના સમાચાર છે, જેમાં તમને વિસ્તારમાં વાત કરીએ તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઐતિહાસિક ડોસવાડા ડેમે ફરી એકવાર ઓવરફ્લો થતા સમગ્ર પંથકમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવતા આવક વધતા ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને પશુપાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આવનારા દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા ઘણી હદ સુધી દૂર થઈ છે. જોકે ડેમમાંથી વધારાનું પાણી છોડાતા નીચાણવાળા આશરે 12 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારે ન જવા, પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ડોસવાડા ડેમ ઓવરફ્લો થવો સમગ્ર વિસ્તાર માટે શુભ સંકેત માનવામાં આવે છે. આ વર્ષે પણ ડેમ ફરી છલકાતા ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે, જ્યારે પશુપાલકો માટે પણ ઘાસચારો અને પાણીની ઉપલબ્ધિ વધવાની શક્યતા ઊભી થઈ છે. હાલ તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકો અનાવશ્યક રીતે ડેમ તેમજ નદીના પ્રવાહ નજીક ન જાય તે માટે અપીલ કરવામાં આવી છે. ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા સમગ્ર સોનગઢ પંથકમાં ચોમાસાની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વાત કરીએ દિલ્હીમાં